તો કેમ છો મિત્રો યાર, સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર। તો મિત્રો આપણે વાત તો એ જ કરતા હતા કે એક ઊંટ હતું જેનો પગ કાપી નાખ્યો હતો। બીજા ખેતરમાં જતો રહ્યો ને બીજા ખેતરના જે માલિક છે તે આવીને પગ કાપી નાખ્યો। હવે મિત્રો આગળ શું થયું છે એ જોવાનું ખૂબ જ મહત્વનું છે, કેમ કે આ વિડીયો છે તે મિત્રો પાકિસ્તાનનો છે અને પાકિસ્તાનથી આ વિડીયો વાયરલ પણ થયો છે। પણ સોશિયલ મીડિયાનો એટલો મોટો ભાઈઓ પાવર છે કે ખરેખર એ વ્યક્તિ તો પકડાઈ ગયો છે કે જેને પગ કાપી નાખ્યા હતા। તમે આ સ્ક્રીનમાં જે ભાઈ જોઈ રહ્યા છો, આ એ જ વ્યક્તિ છે કે જેને આ ઊંટનો એક પગ કાપી નાખ્યો। પરંતુ મિત્રો એને એક જે નકલી પગ આવે ને એ હવે મોકલવાનો છે, જી બિલકુલ। પણ નકલી પગની તો વાત અલગ છે, પણ દુઃખ કેટલું થતું હશે એ ઊંટને એ ઊંટ જ જાણતો હશે। કેમ કે આપણને સામાન્ય રીતે મિત્રો બાવળિયાનો કાંટો વાગે તો એ કાંટો આપણને 10 દિવસ સુધી ચાલવાય નથી દેતો, પગે આપણો જમીન ઉપર નથી સરકતો। તો પછી સાહેબ આ ઊંટનો તમે આખો પગ કાપી નાખ્યો એ કઈ રીતે ચાલી શકે? પણ એને પણ દુઃખ થાય મિત્રો, એનામાં પણ જીવ છે, આપણામાં પણ જીવ છે, એક જ જેવો જીવ છે બધાની અંદર। પણ ભગવાને એને ઊંટ બનાવ્યો છે ને ભગવાને આપણને માણસ બનાવ્યો છે, બસ ફરક તો આટલો જ છે। બાકી જીવે એનો છે, જે એને દુઃખ થાય છે એ દુઃખ આપણને પણ થાય છે, પણ એ માનવી જ સમજી શકે। જી બિલકુલ। અને ઘણા લોકો એમ કહેતા હશે કે અલ્કેશભાઈ તો આવા છે આવા છે, એ બહુ આગળ વધી ગયા, 1 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા। ભાઈ મારા મનમાં એવું કાંઈ જ નથી। મારા માટે એક સત્ય માટે જ હું લડતો આવ્યો છું, તમે સતત જોતા હશો। અને કોઈ પણ એવો વ્યક્તિ છે કે જે પોતાની જીવનમાં કાંઈ ન કરી શકતો હોય એને તો હું મદદ જ કરતો હોઉં છું। અને એમને એમ મિત્રો આ 1 લાખ લોકો મારી સાથે નથી જોડાના, આ 1 લાખ લોકોને મારા ઉપર ભરોસો છે કે અલ્કેશભાઈ મોદી ખરેખર એક સારું કામ કરી રહ્યા છે, જીવનમાં સારું કામ કરી રહ્યા છે, અમને સારો સંદેશો આપી રહ્યા છે, અમારા સુધી સારી અને સચોટ માહિતી આપી રહ્યા છે, અને એ માટે મારી સાથે 1 લાખ લોકો જોડાયેલા છે। હવે ચાલો એ વાત તો આપણે સાઈડમાં મૂકીએ છીએ અને આ ઊંટની વાત કરી દઈએ છીએ। આ ઊંટ મિત્રો અત્યારે સહી સલામત છે, પણ એને દુઃખ થાય જ છે, જી બિલકુલ। તો હાલો ઊંટનો વિડીયો બતાવી દઉં। અત્યારે તો આ ઊંટ છે એની ખૂબ જ સારી કન્ડિશન છે, લોકો ખૂબ જ વધારે એની સેવા કરી રહ્યા છે। તો હાલો ઊંટનો વિડીયો જોઈ લો, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।